गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, સદભાવના સંકુલ હળવદ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એમાં છેલ્લે આપણે ઉદાહરણ જોયું હતું મીટર બ્રિજ કોને કહેવાય અને એના પછીનું ઉદાહરણ આપણે લીધું હતું. ત્યારબાદ આગળ નવો ટોપિક આવે છે જેનું નામ છે પોટેન્શિયોમીટર. તો પહેલો પ્રશ્ન છે પોટેન્શિયોમીટરનો હેતુ, સિદ્ધાંત અને રચના સમજાવો. ચાલો, પોટેન્શિયોમીટર શું છે, એ શું કામ ઉપયોગી છે, એટલે એનો હેતુ શું છે, એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે અને એની રચના કેવી હોય, એના વિશે હવે આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ પહેલા એનો હેતુ શું હોય. તો આ પોટેન્શિયોમીટર આ એક એવું સાધન છે જે બહુ ઉપયોગી સાધન. બહુ ઉપયોગી એટલે એના ઘણા બધા ઉપયોગો છે, બરાબર છે. કયા કયા ઉપયોગો છે અને કયા હેતુ માટે તમે એને ઉપયોગમાં લ્યો છો, તો હવે આપણે એની વાત કરીએ. બહુ ઉપયોગી સાધન છે જે સતત બદલી શકાય અને માપી શકાય તેવો પીડી આપે છે. શું કરે છે? બહુ ઉપયોગી સાધન. કયા કયા ઉપયોગો છે એ હમણાં આપણે જોવાના જ છે. જે સતત બદલી શકાતા હોય અને સાથે સાથે માપી પણ શકાય એવો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વોલ્ટેજ, એ વોલ્ટેજ આપે છે. બરાબર સમજો. તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ વોલ્ટેજ માપવા હોય તો આપણે વોલ્ટમીટરની મદદથી ન માપી શકીએ? આ વોલ્ટેજ જ છે, બરાબર સમજો. એના માટેનું કારણ, દાખલા તરીકે આ બેટરી છે, આ મેં વોલ્ટમીટર જોડી દીધું, અહીંયા કંઈક અવરોધ છે, બરાબર. વોલ્ટમીટર જોઈ દઉં એટલે આપણે જેના વોલ્ટેજ માપવાના હોય એની સાથે સમાંતરમાં જોડવું પડે. દાખલા તરીકે આ અવરોધ છે R, તો આની સાથે સમાંતરમાં જોડી દો વોલ્ટમીટર, બરાબર. વોલ્ટમીટર વોલ્ટેજ જ માપે, બરાબર સમજો. એપ્સિલોન ઇક્વલ ટુ V ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. આપણે EMF માપવાનું છે. આ શું કરે છે? જે સતત બદલી શકાય અને માપી શકાય તેવો PD આપે અને EMF માપી શકાય, EMF માપી શકાય. આ એવું સાધન છે. આ જોઈજો, આ શું કરે? વોલ્ટમીટરની મદદથી આપણને જે મળે એ વોલ્ટેજ જ મળે, EMF ક્યારેય ન મળે, બરાબર સમજો. કેમ? એક નક્કી વસ્તુ છે, વોલ્ટમીટરને કંઈક અવરોધ હોય, કંઈક અવરોધ હોય એટલે આમાંથી પ્રવાહ તો પસાર થાય. એવું નથી કે આનો અવરોધ ખૂબ મોટો હોય. જો ખૂબ મોટો અવરોધ હોય તો આમાંથી કોઈ પ્રવાહ પસાર ન થાય, પણ એવું નથી. આને અવરોધ હોય પણ ખૂબ ઓછો અવરોધ હોય, અતિશય વધારે અવરોધ નથી હોતો, બરાબર. મોટો અવરોધ હોય, ખૂબ મોટો અવરોધ. એનું એક કારણ છે, કારણ કે જ્યારે તમે આને સમાંતરમાં જોડો, આ ભણવાનું આવશે તમારે, પછી આના આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. ચુંબકવાળા ચેપ્ટરમાં. અત્યારે માત્ર આટલું યાદ રાખો કે આને અવરોધ હોય, અવરોધ મોટો હોય, પણ એટલો બધો મોટો અવરોધ નથી હોતો કે આમાંથી પ્રવાહ પસાર ન થાય. થોડા ઘણા મૂલ્યનો તો પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય એનો અર્થ શું થયો? પ્રવાહ 0 હોય ને, પ્રવાહ 0, તો જ વોલ્ટેજ બરાબર એપ્સિલોન થાય. તમને ખબર? એટલે કે જે આપણને મળે વોલ્ટેજ એ જ એપ્સિલોન બરાબર થાય. આપણે EMF જ માપવું, પણ પ્રવાહ તો આમાંથી ક્યારેય શૂન્ય નહીં થાય. બીજું એ કે બેટરીને કંઈક તો આંતરિક અવરોધ હોય જ. બેટરીને આંતરિક અવરોધ ન હોય એવું ક્યારેય નહીં બને, કંઈક તો હોય જ. એટલે આ બેમાંથી એક વસ્તુ શૂન્ય થાય ને, બેમાંથી એક વસ્તુ, તો જ વોલ્ટેજ બરાબર એપ્સિલોન થાય. એટલે કે વોલ્ટમીટર દ્વારા જે મળે એ જ EMF કહેવાય કે વોલ્ટેજ કહેવાય. પણ આ બેમાંથી એક શૂન્ય થવું છે, એ કંઈ શૂન્ય નહીં થાય. એટલે તમને જે મળશે એ વોલ્ટેજ જ મળશે. આ નક્કી થઈ ગયું, વોલ્ટેજ જ મળે. તો EMF મારે જોઈએ. તો EMF મેળવવું હોય તો એના માટે થઈને એક નવું સાધન બનાવવામાં આવ્યું કે જે બદલી શકાય, માપી પણ શકે એવો PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ
એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે અને EMF પણ માપી શકાય. આ એનો હેતુ છે. કયા સિદ્ધાંત ઉપર કામ કરે તો જોઈએ આપણે કયા સિદ્ધાંત ઉપર કામ કરે. તો આપણે લખશું પોટેન્શિયોમીટરના તારના A અને C વચ્ચેના કોઈ પણ બિંદુ વચ્ચે A અને C વચ્ચેના કોઈ પણ બિંદુ વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે V કહી, પણ એ લોકોએ એપ્સિલોન વડે દર્શાવ્યું છે. ભલે એપ્સિલોન લખ્યું હોય પણ એ EMF નથી લખ્યું, ખાસ યાદ રાખશું. એ લોકોએ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એને એપ્સિલોન L વડે દર્શાવેલું છે, પણ યાદ રાખશું એપ્સિલોન L એ EMF નથી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે. એટલે હું એને માત્ર V વડે દર્શાવી દઉં. એ આટલો જ હોય હંમેશા, બરાબર. આ એનું સૂત્ર છે, યાદ રાખશું. પોટેન્શિયોમીટરના તારના A અને C બિંદુ કયા સાહેબ? 2 મિનિટ ધીરજ રાખો, એની રચના આવશે એટલે તમને ખબર પડી જાય, એટલે તમને બધી ખબર પડી જાય. એના A અને C બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો હોય, V = 5 × L, જ્યાં L એટલે A થી જે તે બિંદુ સુધીની લંબાઈ, બરાબર છે. અને 5 તો 5 ને કરતા કરો તો V ના છેદમાં L આવશે ને. 5 ને કરતા કરો એટલે V ના છેદમાં, તો આ શું થઈ ગયું કહેવાય? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું બીજું નામ છે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપનો અર્થ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. ક્લિયર? બીજું આનું નામ ખાસ યાદ રાખશું, ઘણીવાર MCQ માં આવશે, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ખાસ યાદ રાખશું, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. જ્યારે પણ પ્રચલન શબ્દ આવે ને, પ્રચલન એટલે છેદમાં લંબાઈ આવે, આટલું યાદ રાખશું. અત્યારે આવ્યું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે થાય વિદ્યુત સ્થિતિમાન એના છેદમાં લંબાઈ, પ્રચલન એટલે લંબાઈ. એ રીતના આગળ કેટલાય પ્રચલન આવશે, બરાબર. જ્યારે પણ પ્રચલન આવે, વેગ પ્રચલન આવે, તો વેગ પ્રચલનનો અર્થ શું થાય? વેગના છેદમાં લંબાઈ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત સ્થિતિમાનના છેદમાં લંબાઈ. એટલે હવે તમને આનો એકમ આવડવો જોઈએ. એકમ શું થઈ જશે? વોલ્ટ પર મીટર. એટલે એનું પારિમાણિક સૂત્ર પણ તમને જાતે આવડવું જોઈએ, બરાબર છે. જાતે કરી નાખજો. આટલું ક્લિયર થઈ ગયું પહેલા કે ભાઈ પોટેન્શિયોમીટરનો જે તાર હોય છે એ તારના A અને C વચ્ચેના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો તફાવત એ આટલો હોય, બરાબર છે. V = 5 × L. L એટલે A થી જે તે બિંદુ સુધીની લંબાઈ. 5 એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા તો આખા પદને બોલાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. કમ્પ્લીટ. હવે આપણે એની રચના જોઈએ. તો રચના શું કે એટલે ખ્યાલ આવશે. આકૃતિમાં પોટેન્શિયોમીટરની રચના દર્શાવેલી છે, એટલે હું પેલા આકૃતિ દોર નાખું. આ એક એપ્સિલોન EMF ધરાવતું પ્રમાણભૂત બેટરી છે, જેની સાથે આ એક ચલિત અવરોધ, અથવા તો આને રિહોસ્ટેટ પણ બોલાય. રિઓસ્ટેટ. રિઓસ્ટેટ શું છે? તો કે અવરોધ તમારે બદલવો હોય તો બદલી શકાય એવું સાધન, એને કહેવાય રિઓસ્ટેટ. ખરેખર એની આકૃતિ આવી રીતે હોય. ખરેખર એ સાધન જુઓ તો આ રીતે આ ડટ્ટો હોય. આ ડટ્ટાને તમે આમ ફેરવો એટલે એનો અવરોધ પોતાનો બદલાતો જાય. આવા સાધનને કહેવાય રિહોસ્ટેટ, બરાબર છે, જેની મદદથી અવરોધ બદલી શકાય, બરાબર. આ રિઓસ્ટેટ છે. ચાલો, એની સાથે આ એક કળ જોડેલી છે, જેને K1 કળ કહી દે, બરાબર. અહીંયાથી આવી રીતે હોય. આવી રીતનું સાધન હોય. આ જે બિંદુ હોય એ બિંદુ હોય, અહીંયા જે બિંદુ હોય એ C બિંદુ હોય.
પછી અહીંથી તમે આમ નીચે આકૃતિ દોરો તો પણ ચાલે, અહીંયા સુધી દોરો તો પણ ચાલે, ટેક્સ્ટ બુકની જેમ દોરો તો પણ ચાલે. એટલે ટેક્સ્ટ બુકમાં આવી રીતે આપ્યું, સી બિંદુથી આમ નીચે ખેંચેલી છે, બરાબર, આ તારને આવી રીતે દોરો તો પણ ચાલે. આ પોટેન્શિયોમીટરની રચના થઈ ગઈ. આકૃતિમાં પોટેન્શિયોમીટરની રચના દર્શાવેલી છે, જેમાં એક પ્રમાણભૂત કોષ કે જેનું ઈએમએફ એપ્સિલોન હોય તેની સાથે એક રિહોસ્ટેટ એટલે કે બદલી શકાય તેવો અવરોધ જોઈન્ટ કરેલો છે, જેની સાથે કળ જોડવામાં આવે છે, અને એ થી સી બિંદુની વચ્ચે પોટેન્શિયોમીટરનો તાર જોઈન્ટ કરવામાં આવે. જેવી રીતે આપણે મીટર બ્રિજમાં તાર હતો, આ એવો જ તાર પોટેન્શિયોમીટરમાં પણ જોઈન્ટ કરવામાં આવે, બરાબર. એ થી સી આ તાર છે આખા, જેમાં આ પોટેન્શિયોમીટરના આ તારને નાના નાના ટુકડાઓને આ પાસ પાસે ગોઠવવામાં આવે. આવી રીતે જો આ ટુકડાઓને પાસ પાસે ગોઠવેલા છે, પાસ પાસે આ ટુકડાઓને ગોઠવવામાં આવે, અને બરાબર સમજો, અને આ પાસ પાસે આ ટુકડાઓને ગોઠવવામાં આવે, બરાબર. અને આ દરેક ટુકડાઓને જાડી ધાતુની પટ્ટી દેખાય છે, આ જાડી ધાતુની પટ્ટી કે જે આકૃતિમાં ઊભી દર્શાવેલી છે તેની મદદથી આ તારને જોઈન્ટ કરી દેવામાં આવે છે. આ તારને જોઈન્ટ કરેલો છે, ખબર પડી જાય. એટલે ટૂંકમાં આ જે છે એ વાહક તાર છે, વાહક તારના નાના નાના ટુકડાઓ છે, એને પાસ પાસે ગોઠવવામાં આવે, અને જાડી ધાતુની પટ્ટી કે જે આકૃતિમાં ઊભી દર્શાવેલી છે તેની મદદથી આ દરેક ટુકડાઓને જોઈન્ટ કરી દેવામાં આવે. આ એની રચના થઈ ગઈ. સમજાઈ ગયું બધું કમ્પ્લેટ? તો હેતુ શું છે એ તમને ખબર પડી જાય. સિદ્ધાંત શું છે તો કે એના કોઈ પણ બે બિંદુઓ એ અને સી ની વચ્ચેનું કોઈ પણ બિંદુ હોય એ થી ગણવાનું, એ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 × L જેટલો હોય, એ જેટલી લંબાઈ લ્યો એટલી, બરાબર. આમાં ફિક્સ લંબાઈ ન હોય કે 1 મીટર હોય એટલે કે 100 સેન્ટીમીટર, આમાં ગમે તેટલી હોય. મીટર બ્રિજમાં ફિક્સ હોય, બરાબર, મોટે ભાગે હોય, પણ એવું ફિક્સ ન હોય આમાં કે 1 મીટર હોય. અને બીજું L એટલે એ થી જે તે બિંદુ સુધીની લંબાઈ. ક્લિયર થઈ ગયું? રચના જે દેખાય લખી નાખવાનું, અને એમાં ખાસ એના ટુકડાઓને કેવી રીતે જોઈન્ટ કરવામાં આવે છે. કમ્પ્લીટ? તો જ્યારે પોટેન્શિયોમીટરનો હેતુ, સિદ્ધાંત ને રચના, તો આટલું લખવાનું. અહીંયા એનું વર્ણન તમારે જાતે લખવાનું. ક્લિયર છે? તો હવે આપણે પોટેન્શિયોમીટરના ઉપયોગો જોઈએ, બરાબર. ચાલો આ કાઢી નાખો. પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ આપણે કીધું ને, બહુ ઉપયોગી સાધન છે. બહુ ઉપયોગી માટે ટેક્સ્ટ બુકમાં શબ્દ વાપરેલો છે સર્વતોમુખી, એટલે ઘણા બધા ઉપયોગો હોય એવું સાધન. તો એનો પહેલો ઉપયોગ આપણે જોઈએ શું છે. પોટેન્શિયોમીટર થી બે વિદ્યુત કોષોના ઈએમએફ ની સરખામણી કરો, અથવા તો એમ પણ પૂછે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના ઈએમએફ ની સરખામણી કઈ રીતે કરી શકાય, બરાબર. આ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરવાનો. ચાલો પહેલા આપણે આકૃતિ દોરી નાખી પોટેન્શિયોમીટર. આકૃતિમાં એક પોટેન્શિયોમીટર દર્શાવેલું છે, બરાબર, કે જેની સાથે એક પ્રમાણભૂત બેટરી જોઈન્ટ કરવામાં આવે, જેની સાથે એક બદલી શકાય તેવો અવરોધ એટલે કે રિહોસ્ટેટ જોડવામાં આવેલું હોય છે. બરાબર છે. આ સી બિંદુ છે, અહીંયા એ બિંદુ છે, બરાબર. આપણે કીધું એમ પછી આ દર વખતે તમે આ ઘાટું ન દોરો તો ચાલશે, દોરવું હોય તો દોરી શકો. રેડી? આ એક રિયોસ્ટેટ દર્શાવે. હવે બે વિદ્યુત કોષ એટલે બે બેટરી કે જેના ઈએમએફ ની સરખામણી કરવાની હોય કે ભાઈ પહેલા કરતા બીજાનું ઈએમએફ કેટલા ઘણું છે એ ચેક કરવું. તો જે બે ઈએમએફ ની સરખામણી કરવાની હોય તે બંને ઈએમએફ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એની સાથે જોડી દો, અને એના બીજા છેડાને ગેલ્વેનોમીટર સાથે જોઈન્ટ કરી દો. આ પહેલું ઈએમએફ હતું, આ બીજું ઈએમએફ એપ્સિલોન 2, બરાબર. પણ અહીંયા જોઈન્ટ કરો એ પહેલા અહીંયા એક કળ મૂકવામાં આવેલી છે. કેવી રીતની કળ છે બરાબર સમજો. અહીંયા 1, અહીંયા 2 અને 3 નંબર, 1, 2 અને 3 નંબર, આ ગેલ્વેનોમીટર.
અને ગેલ્વેનોમીટરનો એક છેડો જોકી કડની સાથે જોઈન્ટ કરેલો હોય. તમારે વર્ણનમાં આટલું લખવાનું. આકૃતિમાં એક પોટેન્શિયોમીટર દર્શાવેલું છે. હવે જે બે વિદ્યુત કોષના EMF ની સરખામણી કરવાની હોય તે બંને વિદ્યુત કોષોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી દો. હવે આ રચના પૂરી થઈ ગઈ. હવે આ શું છે બરાબર સમજો. આ ત્રિમાર્ગીય કળ છે. હવે કળ કેવી હોય તો બરાબર સમજો. અહીંયા જે કળ હોય ને એ આ રીતે હોય. આપણે સ્વિચ હોય એવી નથી. દાખલા તરીકે અહીંયા કાણું હોય, કાણાની અંદર આવું માથા જેવી પિન જેવું હોય, એ પિનને તમે આમ ફિટ કરી દો. ફિટ કાણું હોય તો કાણાની અંદર તમે આમ ફિટ કરી દો એટલે આ જોઈન્ટ થઈ ગયા બે ભાગ. નહીતર વચ્ચે ગેપ રહે. આમ જોઈન્ટ કરી દો એટલે આ બે ભાગ જોઈન્ટ થઈ જાય. અહીંયા એવું હોય. ખ્યાલ આવે છે? તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે? હવે અહીં ત્રિમાર્ગી કળમાં અથવા તો દ્વિમાર્ગી પણ બોલાય. બરાબર? અહીં કળમાં બિંદુ 1 અને 3 ને જોડો. આ બેન જોઈન્ટ કરી દેવાના. એટલે કે એની જે પિન હોય ને એ પિનને 1 નંબરની પિનને 1 માં ફિટ કરી દો, 3 ની પિનને 3 માં ફિટ કરી દો. એટલે આનો અર્થ એવો થાય આ બે સળંગ થઈ ગયા. સળંગ. કારણ કે આ આખે આખું તો જોઈન્ટ જ હોય, વચ્ચે ગેપ જ આવો હોય. આ રીતની વાત છે. આ આખે આખું આવું પાટિયું હોય તો આખે આખું સળંગ જોઈન્ટ જ છે. એટલે અહીંયા બે વચ્ચે ગેપ છે ને આ બે વચ્ચે ગેપ છે. બાકી આખે આખું આ તો જોઈન્ટ જ હોય. આ નીચે આખે આખું પાટિયું છે આની સાથે જોઈન્ટ હોય. અહીંયા તમે આ પિનને આમ ફિટ કરી દો એટલે એનો અર્થ એવો થાય કે આ આની સાથે જોઈન્ટ થઈ જાય. અને એવી રીતે આ પણ આની સાથે જોઈન્ટ થઈ જાય. એટલે આ સળંગ આખે આખું જોઈન્ટ થઈ ગયું 1 અને 3 નંબર. એનો અર્થ એવો થાય કે બેટરી એપ્સિલોન 1 EMF ધરાવતી જે બેટરી રહી એ ગેલ્વેનોમીટરના સંપર્કમાં આવી ગઈ. બરાબર? એપ્સિલોન 2 EMF વાળી બેટરી હજી આવી નથી કારણ કે 2 નંબરને આપણે જોઈન્ટ નથી કર્યા. ખબર પડી? ચાલો 3 ને જોડો જેથી એપ્સિલોન 1 કોસ ગેલ્વેનોમીટર સાથે સંપર્કમાં આવે. ચાલો અહીંયા પણ સેમ ટુ સેમ પ્રોસેસ મીટર બ્રિજ જેવી. હવે શું કરવાનું? હવે આ જોકી કળ રહી, આ જોકી કળને એ બિંદુથી આ તાર ઉપર ફેરવતા જાઓ. એક વખત એવો આવશે અથવા તો એમ કહેવાય એક બિંદુ એવું મળશે કે જ્યારે આ ગેલ્વેનોમીટરનો જે કાંટો રહ્યો એ 0 ઉપર આવી જાય. એટલે કે શૂન્ય કોણાવર્તન દર્શાવે. બરાબર? હવે જોકી કળને એસી તાર પર સરકાવતા જાઓ જેથી બિંદુ N1 તટસ્થ બિંદુ મળશે L1 અંતરે. એટલે કે એ મને ખબર નથી ક્યાં મળશે પણ એ જે જગ્યાએ મળે એ બિંદુને મેં નામ આપી દીધું N1 બિંદુ. અને તટસ્થ બિંદુનો અર્થ શું થાય? તટસ્થ બિંદુ એટલે મેં કીધું હતું એટલે કે એવું બિંદુ કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. હા, એવું બિંદુ લીધું આપણે. આ ખબર પડી? N1 તટસ્થ બિંદુ એટલે કે L1 અંતરે મળશે. તો હવે તમને મને જવાબ આપો. દાખલા તરીકે આ તમે આ ગતિ કરીને અહીંયા પહોંચ્યા, અહીંયા આ જગ્યાએ, આ બિંદુ નામ આપી દઉં હું N1 બિંદુ. તો આ N1 અંતર રહ્યું એ L1 થઈ ગયું. તો હવે આ A અને N1 આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? આ તો પોટેન્શિયોમીટરનો તાર અને પોટેન્શિયોમીટરના તાર ઉપર બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તેથી V1 બરાબર આ બે બિંદુઓ વચ્ચેનો તફાવત V1 બરાબર phi L1 થાય. આ વસ્તુ શું છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ અચળ જ હોય, ખાસ યાદ રાખજો. phi એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અથવા વિદ્યુત સ્થિતિમાન એકમ લંબાઈ દીઠ એનો વોલ્ટેજ ડ્રોપ જે અચળ જ હોય આખા પોટેન્શિયોમીટર માટે. યાદ રાખશું. બરાબર? તો phi L1 આ તો ખબર જ છે. હવે શું થાય? બરાબર સમજો. આ વોલ્ટેજ આ તો હે જ નહીં એવું અત્યારે ભૂલી જાવ. એટલે માત્ર આકૃતિ આવી છે એપ્સિલોન 1 તો આ બે છેડાના વોલ્ટેજ એ જ આ બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ થાય કે ન થાય? આવી આકૃતિ થઈ ગઈ એવું વિચાર્યું. એપ્સિલોન 1 આ ગેલ્વેનોમીટર છે, આ એ બિંદુ છે, અહીંયાથી આ N1 બિંદુ છે એવું વિચાર્યું. N1 બિંદુ
IN1 બિંદુ ને એની સાથે જોડો. મેં આમ થોડુંક સીધું કરી નાખ્યું આમ તારને આમ. આ તો છે જ નહીં કારણ કે આને જોઈન્ટ જ નથી કર્યું. તો આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ જ આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. આના વોલ્ટેજ હોય એટલા જ આના વોલ્ટેજ હોય. તો આના વોલ્ટેજ કેટલા થાય? બેટરીના વોલ્ટેજ તો V બરાબર આ રીતના લખાય એપ્સિલોન માઇનસ IR. હા કે ના લખાય. પણ પેલી બેટરી એટલે એપ્સિલોન 1 પ્રવાહ જે હોય I આંતરિક અવરોધને R1 કહી દઉં બેટરીનો. ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? હવે મને જવાબ આપો. પણ આ V1 બરાબર phi L1 છે. હવે જોઈજો આ phi L1 બરાબર એપ્સિલોન 1 માઇનસ 0 કારણ કે પ્રવાહ તો 0 થઈ ગયો. અત્યારે આપણે ન કીધું કે આ એવું બિંદુ મેળવો કે જેથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0. આમાં ક્યારે પ્રવાહ ન આવતો હોય? આ બેટરીમાંથી ન આવે તો જ આમાં ન આવે. અર્થ સમજાણો? લાઈટ થઈ? કારણ કે આ તો જોઈન્ટ જ નથી એટલે અહીંયાથી પ્રવાહ નથી જ આવતો એ નક્કી જ છે. ક્લિયર થયું? હા, એટલે કે આનો પ્રવાહ એટલે કે આનો જ પ્રવાહ 0. ખરેખર એમ કહેવાય ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0. પણ આમાં પ્રવાહ ક્યારે ન આવતો હોય? તો કે આમાંથી ન આવતો હોય તો જ આમાં ન આવે. રેડી? હા, એટલે phi L1 બરાબર એપ્સિલોન 1 થી એટલે આવું થયું phi L1 બરાબર એપ્સિલોન 1 સમીકરણ 1. પેલી બેટરીનું EMF મળ્યું. આ તમને સમજાણો કે કોઈ પણ બે બિંદુ હોય એના વોલ્ટેજ આ જ છે એ તો ખબર છે. આ વોલ્ટેજ રહ્યા એ જ આ બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કહેવાય. તો V બરાબર બેટરીના V બરાબર શું લખાય? એપ્સિલોન માઇનસ IR લખાય. ક્લિયર છે? હા, તો આ 0 થઈ ગયું. કેમ 0 થઈ ગયું? પ્રવાહ 0 હતો આ મળ્યું. ચાલો હવે બીજી બેટરી માટે આ જ વસ્તુ બીજી બેટરી માટે. તો હવે શું કરશું? અહીંયા આપણે એમ લખ્યું હતું કળમાં બિંદુ 1 અને 3 ને જોડો. તો હવે શું લખશું? હવે કળમાં બિંદુ 2 અને 3 ને જોડો. 2 અને 3 ને જોઈન કરી દો. એટલે હવે શું થાય? હવે એકને કાઢી નાખવાનું. હો, હું એવું લખતો નથી કે એકને કાઢી નાખો. એટલે એ તમારે સમજી લેવાનું કે એકને કાઢી નાખ્યા એટલે એનો અર્થ શું થાય? તેથી એપ્સિલોન 2 કોસ ગેલ્વેનોમીટર સાથે સંપર્કમાં આવશે. ક્લિયર થઈ ગયું? ટૂંકમાં હવે આ ભલે હોય પણ અહીંયા આપણે કળ કાઢી નાખીએ એટલે આની સાથે કોઈ સાથે સંપર્ક જ નથી. એટલે હવે આકૃતિ એવી જ થઈ જાય. આટલી જ આકૃતિ થઈ ગઈ કહેવાય. અર્થ સમજાય છે? ઓકે, ચાલો તો હવે શું કરવાનું? ફરી વાર હવે જોકી કળને AC તાર પર સરકાવતા જાઓ જેથી બિંદુ અહીંયા N1 મળ્યું તો આમાં કંઈક અલગ મળે. જેથી બિંદુ N2 નામ આપ દો. N2 તટસ્થ બિંદુ મળશે. એ અંતરને L2 અંતર કહી દો એટલે કે L2 અંતરે મળશે. તટસ્થ બિંદુનો અર્થ શું થાય? આમ સરકાવતા જઈએ. દાખલા તરીકે અહીંયા ક્યાંક બિંદુ મળ્યું. અહીંયા આ બિંદુ N2 એટલે હું અહીંયાથી એને આવી રીતે દર્શાવી દઉં. રેડી? આ N2 પહેલી વાર આ હતું, બીજી વાર આ મળ્યું. એ તો અહીંયા મળે ને અહીંયા મળે. હો, એ કંઈ મને નથી ખબર. ગમે ત્યાં મળે. આપણે અઠે ઘટે લખ નાખ્યું અહીંયા મળે. હવે સમજો કે L2 અંતર ક્યાંથી? એ બિંદુથી L2 અંતર. એમ ખબર પડી? ચાલો હવે જુઓ. તટસ્થ બિંદુનો અર્થ શું થાય? કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ ગયો. પ્રવાહ શૂન્ય થાય ને ત્યારે જ વોલ્ટેજ રહ્યા એ એપ્સિલોન બરાબર થાય. જો તો એટલે જ વોલ્ટેજ રહ્યા એ એપ્સિલોન બરાબર થી. આ વોલ્ટેજ જ હતા V1, આ વોલ્ટેજ જ હતા V1, એ જ એપ્સિલોન બરાબર થયા. તો આપણને ખબર છે તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ એને V2 કહી દો. એ કેટલા થાય? તો આ તો તમને ખબર જ છે 5L2 થઈ જાય છે. 5 તો અચળ જ હોય, મેં તમને પહેલા જ કીધું. બરાબર? L2 હવે જે અંતર હોય એ થી અંતર ગણવાનું. N2 સુધીનું અંતર એ N2 અંતર L2. અને આ વોલ્ટેજ રહ્યા એ જ આ બીજી બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કહેવાય. તો વોલ્ટેજ બરાબર તો આવું લખીએ કોઈ એપ્સિલોન 2 માઇનસ I2 R2. આ સમજાણું પહેલા શું ખબર પડી? કે આના જે બે છેડા વચ્ચેના વોલ્ટેજ આ N2 અહીંયા આ તારને આમ સીધો કરી નાખ્યો અને આ તારને આમ આ લંબાઈને સીધી કરી નાખી. આ ગેલ્વેનોમીટર અહીંયા એપ્સિલોન 2 છે. આ તો આના બે છેડાના વોલ્ટેજ એ જ આના બે, આ બે સમાંતર હે, દેખાય જ છે. અથવા તો એમ વિચારો આ તાર એટલે અવરોધ જ છે. આ તાર એટલે અવરોધ છે.
હા તો આ અવરોધ એટલે આ પિતાને એક જ પુત્ર છે એટલે આની જેટલી સંપત્તિ એ જ આની સંપત્તિ કહેવાય એપ્સિલોન 2 તો આના એપ્સિલોન 2 એટલે આના જેટલા વોલ્ટેજ એ જ આના વોલ્ટેજ કહેવાય. તો એના વોલ્ટેજ કેટલા થાય? આના વોલ્ટેજ તો ખબર આ લઈ આના વોલ્ટેજ એ જ આના વોલ્ટેજ કેટલા થાય? આટલા થાય. રેડી? ચાલો હવે જોઈજો. આ નો લખો તો ચાલે 5L2 એપ્સિલોન 2 -0 કારણ કે I2 0 થયા પસાર થતો પ્રવાહ તો 0 કરી નાખ્યો આપણે. તટસ્થ બિંદુનો અર્થ શું થાય? ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય. પ્રવાહ શૂન્ય થયો એનો અર્થ શું થયો? અહીંયા કેમ પ્રવાહ શૂન્ય થયો? અહીંયાથી જ પ્રવાહ નો આવ્યો હોય તો. હા કે ના? અહીંયાથી તો આવશે જ નહીં કારણ કે આપણે આને જોઈન્ટ જ નથી કર્યું એટલે અહીંયાથી પ્રવાહ નો આવે. પ્રવાહ આવતો તો અહીંયાથી આવતો એટલે અહીંયાથી જ આમ પ્રવાહ આગળ આવતો જ ન હોય. ખબર પડી જાય? ચાલો તો આવું મળ્યું 5L2 બરાબર એપ્સિલોન 2 સમીકરણ 2. આપણે સરખામણી કરવાની. સરખામણી એટલે ગુણોત્તર. બે EMF ની સરખામણી એટલે બંને EMF નો ગુણોત્તર એટલે સમીકરણ 1/2 લખ નાખો અથવા 2/1 સમીકરણ 1/2 લેતા. રેડી? ચાલો લ્યો ગુણોત્તર એટલે જવાબ મળશે આપણને. શું જવાબ મળશે જુઓ તો આપણને આવું મળશે 5L1 ડાબી બાજુ નો ગુણાકાર ગુણોત્તર જમણી બાજુનો એપ્સિલોન 1 ના છેદમાં એપ્સિલોન 2 5 કેન્સલ એટલે આવું મળ્યું. આ મળી ગયું સૂત્ર એપ્સિલોન 1 ના છેદમાં એપ્સિલોન 2 બરાબર L1 ના છેદમાં L2 જે બે EMF ના કોષની સરખામણી માટેનું સૂત્ર છે. હવે તમને L1 L2 તો તમે માપ્યા જ હોય કે 10 મળે છે 15 મળે છે તો એના આધારે આ ગુણોત્તર મળે એના આધારે પછી તમે આમ લઈ જાઓ તો એપ્સિલોન 1 બરાબર કંઈક મળશે અહીંયા. તો આ સમીકરણ ઉપરથી તમે કહી શકો કઈ બેટરીનું EMF વધુ છે કે ઓછું છે. એ સરખામણી થઈ ગઈ ભાઈ. સરખામણી એટલે આના કરતાં આને કેટલા માર્ક વધુ આવ્યા કે ઓછા આવ્યા સરખામણી છે. બે EMF ના કોષની સરખામણી માટેનું સૂત્ર છે પૂર્ણ. 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં પૂછાય. પેલા 2 લીટીમાં વર્ણન કે આકૃતિમાં એક પોટેન્શિયોમીટર દર્શાવેલું છે જેમાં બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવાની હોય તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર સાથે જોડી દો. ત્યારબાદ અહીંયાથી આવી રીતે ગણતરી શરૂ કરવાની. અહીંયા પૂરું ક્લિયર થઈ ગયું. ટેક્સ્ટ બુકની અંદર શું કર્યું છે એને પરિપથ લીધો કિર્ચોફનો તો પણ થાય બંને રીતે થાય. મેં તમને ડાયરેક્ટ લોજિકથી સમજાવ્યું. લોજિક એવી રીતે પણ મળી શકે. બરાબર છે? એટલે આપણે લોજિકથી જ કર્યું. ક્લિયર થઈ ગયું આટલું કમ્પ્લીટ. હવે કદાચ તમારે કોઈ એકનું EMF માપવું હોય હવે આપણે એવું કીધું હતું ને કે પોટેન્શિયોમીટરની મદદથી EMF માપી શકાય તો શું કરવાનું હોય તો કે જેનું બેમાંથી એકનું EMF ખબર હોય એટલે કે એક કોષને પ્રમાણભૂત કોષ તરીકે લેવામાં આવે. આ બેમાંથી પ્રમાણભૂત કોષ એટલે કે જેનું EMF આપણને ખબર હોય. એક એવો કોષ લ્યો જેનું EMF નથી ખબર એ એપ્સિલોન 2 કહી દો. આ L1 L2 તો તમને ખબર પડી જ જાય. તો આના આધારે તમે કોઈ બેટરીનું EMF પણ માપી શકો. ક્લિયર થઈ ગયું? બદલી કેમ શકાય એ વોલ્ટેજ તો તમે જુઓ અહીંયાથી આમ બદલી શકાય. N1 મળે N2 મળે આ વોલ્ટેજ બદલાય છે. વોલ્ટેજ બદલી પણ શકાય ને એને માપી પણ શકાય. V2 બરાબર 5L2 આ સૂત્રની મદદથી. રેડી? એટલે પોટેન્શિયોમીટર વોલ્ટેજ પણ માપે EMF પણ માપે વોલ્ટેજ બદલી પણ શકાય. ક્લિયર થઈ ગયું? તો આપણે આ ચર્ચા કરી પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ કે જેની મદદથી બે વિદ્યુત કોષના EMF ની સરખામણી કઈ રીતે થાય. બરાબર છે? અને પહેલા આપણે જોયું કે પોટેન્શિયોમીટરની રચના સિદ્ધાંત અને હેતુ શું હતો. ત્યારબાદ જે એનો પ્રશ્ન છે કે પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ કઈ રીતે શોધી શકાય તે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું.